હા, અને બીજું કે અત્યારે જે કુંભાર ઈંટનું કામ કરી રહ્યા છે એમાંય ઈંટનું તો કામ કરી રહ્યા છે. એક તો માટીની તકલીફ હોય, ઊંચા ભાવથી માટી લાવતા હોય, ઊંચા ભાવથી કોલસી લાવતા હોય, અને એમાં જેની પડતર પડતી હોય કે ભાઈ 5,500-6 હજારની પડતર પડી હોય, બરાબર, ઈંટુની 1,000 ઈંટની, એની સામે અત્યારે ઈંટુના ભાવ પણ 4,000-4,500 હોય. એટલે એને પણ ખેતીની જેવી જ અત્યારે, અને રાતના 2-2 વાગ્યાથી રાતના કામ કરતા હોય આવા નાના જે માટીકામ કરે, ઈંટું પાડે, જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ, કમોસમી વરસાદના હિસાબે એક બાજુથી એ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈંટું નથી પાડવી. પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય. લોકોને કાંઈ સણતર કામ કરવા છે તો એમને પણ તકલીફ થાય. તો એને ટકાડી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે, અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઈંટુના, ભઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈંટું, હેઠી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે, કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો. આ બધાએ વડિયા, કુકાવાવ, પછી ધારી, સલાલા, અમરેલી, ખાંભા, બરાબર, આ બધા વિસ્તારમાં એટલો બધો વરસાદ, બગસરા, કે એમાં કોઈ ન પૂછો વાત. આજે આ 5-5 દિવસથી રોજ વરસાદ આવે તો આ લોકોનું માટીકામ જે કરેલું હતું એ માટી છે, ઈંટું પાડેલી હોય તરત ઓગળી જાય, બરાબર. એમને પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર આ લોકોનું પણ તાત્કાલિક સર્વે કરે, અને સર્વે કરી અને એ લોકોને પણ વધુમાં વધુ વળતર મળે એવી મારી વિનંતી છે.